pre-workout meal. हाँ तो कल हाँजे अपना डिलीवर थे क्रिएटिंग क्योंकि ऐसे हमारा था ये तो पूरी चिकन से मज માં 80 સર આવે માં 83 છે સો ઓપન તો મેં કરી લીધું હતું ચેક પણ કર્યું QR કોડ કે મને કોઈ સપ્લિમેન્ટ તમે એ મોઇશ્ચરાઇઝ જલ્દી ના પકડે અને જે છે એ ફોર્મ સારી રહે માઇક્રોનાઇઝ જે ક્રેટિન એકદમ સો એક સર્વિંગ આવે છે 3 ગ્રામની તમે આ પર લઈ શકો છો અને તમે અંદાજિત પર લઈ શકો છો પણ સર્વિંગ લ્યો તો સારું રહે ગુડ મોર્નિંગ જય હિન્દ દોસ્તો કેમ છો તો આજથી આપણી પાછી સીપ બદલી ગઈ છે અને આપણે આવી ગયા છીએ નાઇટમાં એટલે દરરોજ સવારે આપણે વોક કરવા અને વોકિંગની ચર્ચાનો જે એપિસોડ છે એને ચાલુ રાખવા આવી ગયા છીએ તો આમ તો અઠવાડિયાની ટ્રેનિંગની વાત કરી તો અઠવાડિયે હું 6 દિવસ ટ્રેન કરું છું એક દિવસ મૂકીને ખાલી કેમ કે તમે ટ્રેનિંગ કરતા હો તો એક દિવસ રેસ્ટ પણ જરૂરી છે રેસ્ટ લેવો જોઈએ મારા માટે રેસ્ટ છે સોમવાર કેમ કે એ દિવસે હું એક દિવસનો ફાસ્ટ પણ કરું છું અને એ દિવસે એક દિવસ ટ્રેનિંગથી બ્રેક પણ લઈ છીએ આપણે તો રેસ્ટ બહુ જરૂરી છે ટ્રેનિંગની અઠવાડિયાની વાત કરું તો કેમ કે દિવસનો વારો હોય એટલે જે આપણો ટાઈમિંગ છે ટાઈમિંગ ઉઠી અને બધું કરવું પડે અને ટ્રેનિંગ માટે ટાઈમ બહુ ઓછો જોડે એટલે ફ્રીક્વન્સી જે છે ટ્રેનિંગની પર સેટ જે છે એ પણ ઓછા આવે ઓલમોસ્ટ આમ આ અઠવાડિયામાં હું એક 4 સેટ કરીશ એક એક્સરસાઇઝના બટ કેમ કે ટાઈમ ન હોય દિવસના વારામાં એટલે 2 થી 3 સેટ જેવું જ થાય ટ્રેનિંગને પર્પસલી ડિફાઇન કરવી બહુ જરૂરી છે વાહ કેતો જા મારો ભાઈ કાંક લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો બધું કરો કમેન્ટ કરો વાહ શેર કરો વિડિયોને કેમનો નીકળી ગયો આઈએ જાવ હાલ આવજે ઇટ્સ બંટી અને એનું નામ છે બીજરાજ તો ટ્રેનિંગ ને રિલેટેડ વાત કરતા આપણે કે ટ્રેનિંગ જો તમે કરો છો તો એક અઠવાડિયામાં રેસ્ટ જરૂરી છે અને ફ્રીક્વન્સીને મેનેજ કરવી પણ જરૂરી છે
કામ કરતા હોય તો બધું લોચો ચડી જાય. આપણે એક નવી સિરીઝ પણ અઠવાડિયામાં ચાલુ કરવી છે, જેના ઉપર પણ હું કામ કરું છું. જો કે જાજો ટાઈમથી નથી કરતો, કાલથી જ કરું છું. આપણે જે મેઇન ઉદ્દેશ્ય છે આપણા ચેનલનો એ પણ આપણે જલ્દી ચાલુ કરશી. શેકીનેસ સો જાજો ટાઈમ નથી, ચાલુ જઈ અને એક્સરસાઇઝ કરીએ. આજે આપણે એક મિક્સ રૂટીન જેવું પણ કરવાનો વિચાર છે, પણ જોશી શું કરી શકીએ. આપણે કેવો ટાઈમ છે, તડકો થઈ ગયો છે. ચાલો મળીએ આપણે તમને સીધા આપણા જીમમાં. આ અઠવાડિયામાં જીમમાં જવાનો પ્લાન છે, જોઈએ ટાઈમ જડે છે કે નહીં. ચણા વાઢવાનું કામ પણ ચાલુ થાય, કેમ કે જતું નથી, પણ એમાં વઢવામાં થોડું ધ્યાન દેવું જોશે. સો ચાલો મળી તમને સીધા જીમમાં. ચાલો, let's say something good. સો વીકમાં બીજું ચેસ્ટ ડે, અને પહેલા ચેસ્ટ ડેમાં આપણે કીધું હતું ફ્લેટ બેન્ચ પ્રેસ, અને બીજામાં આપણે ચાલુ કરશે ઇન્ક્લાઇનથી. તો જો તમે મને ફોલો કરતા હોય તો બહુ જ સરળ છે વર્કઆઉટ ચેસ્ટ માટે. સો લોચો આવે આને લીધે, જોઈ શકો છો તમે. આ બધી પ્રોબ્લેમ આવ્યા કરે યાર. So let me fix this. But ચાલશે, ટ્રાય કરું પછી. તો આ બધો લોચો છે, બહુ જલ્દી એક બેન્ચમાં ખર્ચો કરવો છે આપણે, કેમ કે આ બધું આપણે ઓવરહેડ પ્રેસ. તમારી પાસે ઇઝી કર્લ એક રોડ આવે છે એ હોય એ બરાબર, તો એમાં કમ્ફર્ટેબલ વધારે રહી, પણ આમાં પણ તમે ટ્રાય કરી શકો છો. આવી રીતના થોડું ક્લોઝ રાખો, હાથને નીચે જવા દો. પ્રેસ પ્રેસ. લોંગ એડ ઉપર ફીલ થાય ટ્રાઇસેપના.
આ મુવમેન્ટ જે છે એ થોડીક હાર્ડ છે, બિગિનર્સ તમે ના કરજો. પ્રેક્ટિસ કરી છે પહેલા દિવસે આપણે કર્યું હતું મિલિટરી પ્રેસીસ બાર્બલથી, અને આજ ખરેખર છે આપણે ડમ્બલ ઓવરહેડ પ્રેસ. Yes. Oh, flip. This is કોનો તો ગરમી આવવાની છે, ઉનાળો આવે છે, અને પાણીનો ઇન્ટેક બને એટલો જાજો રાખો. સો ધીસ સેટ આપણું કમ્પ્લીટ વર્કઆઉટ. લાગી છે ભૂખ, ચલો જઈને લઈ લે આપણે મીલ. નામ બોલ દો તમારું. રાજુભાઈ દુસા ધાબરા વાળો, જામનગર દરેડ, ખોડિયાર માતા મંદિર ની અહીંયા દુકાન છે. આવી દુસા જજો. ધાબરાની ત્યાં આવી જાજો, હોલસેલ રેટ છે. જય માતાજી. જય માતાજી. ખોડિયાર માં 800 रुपया में बे गादला दीदा रे. વાહ ભાઈ વાહ. हाँ, और हरा में हरा गादला की दुकान છે. डनलो वाला गादरा भी છે यहाँ. આવી જાજો. जामनगर दरेड़ में खोडियाल माँ का मंदिर है यहाँ. खोडियाल फर्नीचर. રાજુભાઈ. हाँ, नंबर है 74 15 51 12 92. વાહ રાજુભાઈ વાહ. તો થઈ ગયું છે વાર, આપણે થઈ ગઈ છે સવારની મીલ તૈયાર. આજ થોડીક વાર લાગી ગઈ છે પણ આવી ગયા છે. હાલો LC8 બકાલો લેવા. આજ પણ રોજની અઠવાડિયાનું એક દિવસ આપણે બકાલો લેવા જવાનું હોય. હાલો લેતા આવી, તમને દેખાડશે થોડું થોડું. ચાલ ધમભાઈ ચાલ. કેસુડા આવી ગયા, કેસુડા મારો ભાઈ. હોળી આવે છે, હોળી કે હાલો દ્વારકા હાલીને જવાનું. કેટલાને છે એકાદ કેસુડા આવે, ક્યાંક ક્યાંક હોય જાય કે છે નહીં યાર. હવે દંબાઈ જઈએ દ્વારકા હાલીને ભાઈ. જાવું છે જામનગર, પણ હવે છે ને શૈલેષ કેતો તો કદાચ શૈલેષ આજે ઘરે ભેગો આવશે.
રોડ થઈ ગયો છે ચાલુ ભાઈ. હવે આરબલુસ માં આવો એટલે કેજો તમે ખાલી રોડ જોઈને આરબલુસ. રવિવારની મિની માર્કેટ ભાઈ. મિની તો ના કહી શકો, માણસ આવે જાજે અહીંયા. કપડાથી માંડીને ખાવાથી માંડીને બકાલાથી માંડીને બધું જડ્યો ભાઈ. ને વેલા આવે એટલે બધું સારું જડે, ફ્રેશ ફ્રેશ કે. આયા લગી છે જો. હાલો મારો ભાઈ હાલો, આપણે કઈ જાજુ લેવાનું નથી. ચાલો આપણે લઈ લીધા બટેકા. ઓ હોય અલી આપણે લઈ લીધી છે કોબી ને ડુંગળી બે મારો ભાઈ. કે 50% ખરીદારી થઈ ગઈ ભાઈ આપણી. ડુંગળી બટેકા હોય એટલે રેડી. જોકે બીજી તો આપણે પ્રોટીન વાળી વસ્તુ તો અલગથી જ લઈ છીએ એટલે અહીંથી કે જાજુ આપણે જાજુ લેવાનું ના થાય. ચાલો ચલો દોસ્તો હાલ જોઈ લો તમે, બકાલો લેવાઈ ગયે છે. છેલ્લે બસ ખાલી ફ્રૂટ વહીતા હતા ભાઈ, ફ્રૂટ લેવા ગયા હતા. સો ટોટલ એક્સપેક્ટ ખર્ચો છે આજનો 500 ઘરેથી લીધા હતા અને 200 રૂપિયાના ખાલી ફ્રૂટ થયા. 600 અને 700 રૂપિયા આ છે ખર્ચો ટોટલ આજનો ભાઈ. અરે પ્લસ આવું તો કોક દી વાડી વિસ્તારમાં આવજો મારા વાલા કે તો. જોઈ લે અમારા વાલા આવું છે. અહીંથી અમારી દુનિયા ચાલુ ભાઈ કે
મને ખબર તો નથી, મેં થોડોક વેમ તો ગયો હે. મેં કીધું મારા રામભાઈ લીધો યાર, કેમ છે? મારા આઈફોન કેમ ભાગી? ના ના લે યાર લે. ઓલા જીણકાર કરજો કર્યો લાલા. હા મેં કીધું રામભાઈ કર નાખ્યો, ખર્ચો મોટો હો મેં કીધું. ના ના ભાઈ, મારે બધું આમ ફાવે નહીં. મને 20,000 ઉજી હાલે ઠાવકું હોય. એવું હે? હાલ ભાઈ રામભાઈ, તો આ નીકળીને વાહ બાબાઈ વાહ. ઓય લ્યો આપણે પહોંચી ગયા જી ભાઈ ઘરે. એ કિસ્કોલી થોડે કિસ્કોલી. Finally I'm here man. Okay. એક બેન પોતામાં. બે થેલા તોડ નાખ્યા છે, આ ત્રીજો થેલો છે. પોગી ગયા ઘરે આપણે. હાલો બસ ભાઈ, બસ બસ.